નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 9નો વિષય સામાજિક વિજ્ઞાનની. તો ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિશે હું તમને વાત કરું એ પહેલાં હું ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિશે તમને કહીશ કે જ્યારે ધોરણ 8ની અંદર તમે સામાજિક વિજ્ઞાન વિષય ભણ્યા તો એની અંદર સામાજિક વિજ્ઞાન વિષયને કુલ 3 પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવ્યું હતું. પહેલો પાઠ હોય છે ઇતિહાસનો, બીજો હોય છે નાગરિકનો અને ત્રીજો હોય છે ભૂગોળનો. એવી જ રીતે ધોરણ 9ની અંદર પણ સંપૂર્ણ સિલેબસને કુલ 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે, જેની અંદર અહીંયા તમને તમારા ટેક્સ્ટબુકની અનુક્રમણિકા દેખાય છે. એની અંદર આપેલું છે એકમ 1. તો એકમ 1 જે છે 1 થી 7 ચેપ્ટર એ તમારા ઇતિહાસના ચેપ્ટર રહેશે. એકમ 2ની અંદર જે આપેલા છે આધુનિક રાષ્ટ્રનું નિર્માણ, 8 થી 12 ચેપ્ટર એ તમારા નાગરિકના ચેપ્ટર રહેશે. અને એકમ 3ની અંદર 13 થી 20 ચેપ્ટર જે આપેલા છે એ તમારા ભૂગોળના ચેપ્ટર રહેશે. હવે એકમ 1ની તમને વાત કરું તો એકમ 1ની અંદર તમારે ચેપ્ટર નંબર 1 જે છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો મિત્રો, તમે જાણો છો કે બ્રિટિશરોની સાથે ઘણી બધી યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી હતી વેપારના બહાનેથી, અને પછી ભારતની અંદર એણે પોતાની સમગ્ર સત્તા સ્થાપી દીધી, સમગ્ર ભારત પર એનું આધિપત્ય જમાવી દીધું. તો આ ચેપ્ટરની અંદર યુરોપિયન પ્રજાનું ભારતની અંદર આગમન થાય છે, કયા કયા ગવર્નર્સ આવે છે અને કઈ રીતે એ ભારતને કંગાળ બનાવી નાખે છે એના વિશે આપણે ભણવાનું છે. ચેપ્ટર નંબર 2 તમારું જે છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. એ ચેપ્ટરની અંદર તમારે પહેલું વિશ્વયુદ્ધ થાય છે અને રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ થાય છે, એના વિશે સમગ્ર અભ્યાસ તમારે કરવાનો છે. અત્યારે હું તમને એકદમ ટૂંકમાં જ બધી વાત કરું છું. ત્યારબાદ ત્રીજા ચેપ્ટર નૂતન વિશ્વ તરફ પ્રયાણ, મતલબ આ ચેપ્ટરની અંદર તમે બીજું વિશ્વયુદ્ધ ભણશો અને પછી સમગ્ર વિશ્વ જે છે એ વિશ્વયુદ્ધની પરિસ્થિતિમાંથી બહાર આવી જાય છે, કારણ કે તમને ખબર છે કે હજુ સુધી ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી. ત્યારબાદ ચોથું ચેપ્ટર છે તમારું ભારતની રાષ્ટ્રીય ચળવળ. તો તમે જાણો છો કે ભારતની અંદર, સમગ્ર ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. તો ધીમે ધીમે કરતાં એ લોકોએ ભારતના તમામ લોકોને તદ્દન ગરીબ બનાવી દીધા. તો હવે ધીમે ધીમે એનો વિરોધ થવા લાગે છે અને ચળવળો શરૂ થાય છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિરુદ્ધમાં. તો એ ચળવળો કઈ થઈ, કયા કયા પ્રકારના આંદોલન થયા, કેવી ભાંગફોડની પ્રવૃત્તિઓ થઈ, એ બધા વિશે તમારે ચેપ્ટર નંબર 4માં ભણવાનું છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 તમને આપેલું જે છે ભારત આઝાદી તરફ પ્રયાણ, મતલબ આંદોલન અને ચળવળની અંદર સફળ થયા પછી ભારત ધીમે ધીમે આઝાદી તરફ આગળ વધે છે અને એ સમય દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે એ વિશે તમારે ચેપ્ટર નંબર 5માં ભણવાનું છે. અને ત્યારબાદ છે ચેપ્ટર નંબર 6. તો ચેપ્ટર નંબર 6ની અંદર 1945 પછીનું વિશ્વ, મતલબ 1947માં ભારત દેશ આઝાદ થયો, એ તમને તમામને ખબર છે. તો 1945 પછીનું વિશ્વ કેવું હશે, મતલબ આ એવો સમય છે કે જ્યારે આપણે આઝાદીની ખૂબ નજીક આવી ગયા છીએ. ભારત સ્વતંત્ર થઈ જાય છે 1947માં, અને કેટલા વર્ષો પછી ભારતીય સંસદ પર યુનિયન જેક, ઇંગ્લેન્ડનો જે ઝંડો છે ઉતરે છે અને ભારતનો ત્રિરંગો ત્યાં ફરકાવવામાં આવે છે. એ તમામ બાબત વિશે તમે ચેપ્ટર નંબર 6માં ભણશો. અને ત્યારબાદ છે 7મું ચેપ્ટર, તમારા ઇતિહાસનું છેલ્લું ચેપ્ટર સ્વાતંત્ર્યોત્તર ભારત. અને એ ચેપ્ટરની અંદર તમે ભણશો કે આઝાદી પ્રાપ્ત કર્યા પછી સ્વતંત્ર ભારત કેવું છે, ગરીબ થઈ ગયું છે, કેટલી બધી સમસ્યાઓ છે, કેટલા બધા છૂટાછવાયા જે રાજ્યો છે એને ભેગા કરવાના છે, નવું બંધારણની રચના કરવાની છે. આ તમામ બાબત વિશે તમે ચેપ્ટર નંબર 7માં ભણશો. અને આ સાથે તમારું ઇતિહાસનું જે એકમ 1 છે એ પૂર્ણ થશે. ત્યારબાદ છે એકમ 2 આધુનિક રાષ્ટ્રનું નિર્માણ, જે તમારા નાગરિકના ચેપ્ટર છે. એની અંદર 8મું તમારું
ચેપ્ટર જે છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો. તો 8મા ચેપ્ટરની અંદર ભારતના બંધારણની રચના કેવી રીતે થઈ, બંધારણ ઘડતરની પ્રક્રિયા જ્યારે થઈ ત્યારે કયા કયા લોકોએ પોતાનો સહયોગ એની અંદર આપ્યો, ભારતનું બંધારણ કેવું છે, એની શરૂઆત ક્યાંથી થાય છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ તમામ વિશે તમે ચેપ્ટર નંબર 8ની અંદર ભણશો. ત્યારબાદ છે 9મું ચેપ્ટર મૂળભૂત હક, મૂળભૂત ફરજ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો ભારતીય નાગરિક તરીકે આપણા બંધારણે આપણને કયા કયા મૂળભૂત હક આપેલા છે કે જે હકનો ઉપયોગ કરી અને આપણે ભારતીય નાગરિક તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરી શકીએ. હવે હક આપેલા છે તો એ જ પ્રમાણે આપણા દેશ પ્રત્યે આપણી અમુક ફરજ પણ છે. તો એ મૂળભૂત ફરજ કે ભારતીય નાગરિક તરીકે મારા દેશ પ્રત્યે મારી કઈ કઈ ફરજ છે એ તમારે ભણવાનું છે. અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. હવે સરકાર જ્યારે કોઈ પણ કાયદાઓ ઘડે છે, કોઈ પણ નવા નિયમો બહાર પાડે છે, તો સરકારને જ્યાંથી માર્ગદર્શન મળે છે એ માર્ગદર્શન લઈ અને એ નવા નીતિ નિયમો બનાવે છે, તો એ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત. આ તમામ વસ્તુને તમારે ચેપ્ટર નંબર 9ની અંદર ભણવાનું છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર તમારું 10 સરકારના અંગો. સરકારના અંગ ચેપ્ટરની અંદર તમે કદાચ જાણતા હશો કે સરકારના કુલ 3 અંગ છે. 3 સરકારના અંગ એટલે જે અંગો થકી આ આપણો સમગ્ર દેશ ચાલે છે, દરેક દેશો ચાલે છે, એવા 3 અંગ છે અને એ છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો આ 3 અંગને તમારે ચેપ્ટર નંબર 10ની અંદર ભણવાનું છે. ધારાસભા તો એ કાયદાઓ ઘડે છે આપણી સંસદની અંદર, ધારાસભા છે રાજ્યસભા, લોકસભા, તો એના વિશે તમારે ભણવાનું છે. બીજું અંગ છે કારોબારી, તો કે જે ધારાસભાની અંદર જે કાયદાઓ ઘડાય છે એને જે અમલમાં મૂકે છે એ કારોબારી છે. એમાં પ્રધાનમંડળ આવે છે, મુખ્ય પ્રધાન એનું પ્રધાનમંડળ, વડાપ્રધાન એનું પ્રધાનમંડળ. અને સરકારનું ત્રીજું અંગ છે એ છે ન્યાયતંત્ર. ન્યાયતંત્ર એટલે અદાલત, જે આપણે ન્યાય પ્રાપ્ત કરવા માટે જઈએ છીએ. તો બે જે અંગ છે ધારાસભા અને કારોબારી, એને તમારે ચેપ્ટર નંબર 10ની અંદર ડિટેલમાં ભણવાનું છે. અને ત્રીજા અંગને સમજવા માટે અલગથી તમને 11મું ચેપ્ટર આપવામાં આવ્યું છે ભારતનું ન્યાયતંત્ર, જેની અંદર તમે સર્વોચ્ચ અદાલત, દેશની જે સૌથી મોટી અદાલત છે સર્વોચ્ચ અદાલત, એ સર્વોચ્ચ અદાલતથી લઈ અને ગામની અંદર ન્યાય આપતી ગ્રામ પંચાયત જે છે એ તમામને તમે ભણશો. એ સિવાય અદાલતો છે, ટ્રિબ્યુનલો છે, અલગ અલગ પંચોની રચના કરેલી છે. આ તમામ બાબત વિશે આપણે ચેપ્ટર નંબર 11માં ભણશું. ત્યારબાદ ન્યાયતંત્રની અંદર કોણ કોણ વ્યક્તિઓ કામ કરે છે, સર્વોચ્ચ અદાલતમાં કોણ કરે છે, વડી અદાલતમાં કામ કોણ કરે છે, હવે એના ન્યાયાધીશ બનવા માટે આપણી પાસે કેટલી લાયકાત હોવી જોઈએ, કયા કયા કામો આપણે કરવા પડશે, એ તમામ વિશે આપણે ચેપ્ટર નંબર 11ની અંદર ભણવાનું છે. અને ત્યારબાદ છે ચેપ્ટર નંબર 12. તો ચેપ્ટર નંબર 12ની અંદર ભારતીય લોકશાહી ચેપ્ટર છે. તો તમે જાણો છો કે ભારતની અંદર લોકશાહી છે. લોકશાહી કોને કહેવાય? તો કે લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન. કોઈ પણ દેશનું, જે કોઈ દેશની અંદર લોકશાહી છે તો મતલબ ત્યાં લોકોનું શાસન છે. ચૂંટણીની પ્રક્રિયાઓ થાય છે. કેવી રીતે ચૂંટણી થાય છે, ચૂંટણીમાં કોણ કોણ કામ કરે છે, લોકો મત આપવા માટે કેવી રીતે જાય છે, ભારતની અંદર કયા કયા ચૂંટણી નું કામ કરતા લોકો છે, કોણ કામ કરે છે, ભારતની અંદર કયા કયા રાજકીય પક્ષો છે કે જે ચૂંટણીમાં ઊભા રહે છે, તમે ચૂંટણીમાં કેવી રીતે ઊભા રહી શકો, એના માટે તમારી પાસે કેટલી લાયકાત હોવી જોઈએ, આ તમામ બાબતને તમારે ચેપ્ટર નંબર 12ની અંદર ભણવાની છે. ત્યારબાદ છે તમારું એકમ નંબર 3. હવે આ એકમ નંબર 3ની અંદર ભૂગોળ છે તમારું. હવે એની અંદર ચેપ્ટર 13મું છે ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1. તો એ ચેપ્ટરની અંદર તમારે ભારતનું પૃથ્વી પર સ્થાન ક્યાં છે, ક્યાં ભારત દેશ આવેલો છે, કોણ એની બાજુમાં છે, એના પડોશી દેશ કયા કયા છે, બરાબર. ત્યારબાદ ભૂસ્તરીય રચના તમારે જોવાની છે કે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે,
આ જમીન અત્યારે હાલમાં જે ભૂપૃષ્ઠ છે એનું નિર્માણ કેવી રીતે થયું છે એ તમામ તમારે 13મા ચેપ્ટરની અંદર ભણવાનું છે. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 14. ચેપ્ટર નંબર 14નું નામ છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2. તો એની અંદર ભારતનું સ્થાન ક્યાં છે? ચોક્કસ સ્થાન આપેલું હશે. ભારતની મધ્યમાંથી શું પસાર થાય છે, ભારતની આજુબાજુ કયા પ્રકારના કયા સાગરો આવેલા છે, ભારતની જમીન કેવા પ્રકારની છે, ભારતની ઉત્તરમાં કેવી જમીન છે, દક્ષિણમાં કેવી જમીન છે, પૂર્વમાં કેવી છે, પશ્ચિમમાં કેવી છે. આ તમામ વસ્તુ તમારે ચેપ્ટર નંબર 14માં ભણવાની છે. ખડકોના પ્રકાર છે, ખનીજનું વર્ગીકરણ કરેલું છે, આ તમામ. હવે ચેપ્ટર નંબર 15 તમારું જે છે જળ પરિવાહ. તો જળ પરિવાહ મતલબ ભારતની અંદર કયા કયા જથ્થામાંથી આપણને જળ પ્રાપ્ત થાય છે? તો કે નદીઓમાંથી મળે છે, સરોવરમાંથી મળે છે, સમુદ્ર પાસેથી મળે છે. તો ભારતની અંદર કઈ કઈ નદીઓ આવેલી છે, એ નદીઓ ક્યાંથી ક્યાં પસાર થાય છે? તો એમાં હિમાલયની નદીઓ છે, દ્વીપકલ્પીય નદીઓ છે, એ 2 મુખ્ય છે. અને એમાંથી આપણે અલગ અલગ પ્રકારની નદીઓનો પ્રવાહ જોવાનો છે, નદીઓ વિશે ભણવાનું છે, સમુદ્ર વિશે ભણવાનું છે. ત્યારબાદ છે આબોહવા, તમારું 16મું ચેપ્ટર. તો એની અંદર આબોહવા એટલે ક્યાંક અંશે આપણને એવું યાદ આવે કે આબોહવા એટલે શાયદ હવામાન, વાતાવરણ. તો હા, એ જ આબોહવા કોને કહેવાય, વાતાવરણ કોને કહેવાય, એ તમામ વિશે આપણે ભણવાનું છે. તો આબોહવા ચેપ્ટરની અંદર ભારતની આબોહવા કેવી છે, ઉત્તરમાં કેવી છે, દક્ષિણમાં કેવી છે. તમને ખબર છે ભારતની અંદર જેમ જેમ જમીન અલગ અલગ પ્રકારની છે, જેટલું એક સ્થળથી બીજા સ્થળ વચ્ચેનું અંતર છે, તો એમ તમે જેમ જેમ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી દૂર દૂર જતા જાઓ એટલે ત્યાંનું વાતાવરણ બદલાઈ જાય. તો ઉત્તરમાં કેવી છે, દક્ષિણમાં કેવી આબોહવા છે, પૂર્વમાં કેવી છે, પશ્ચિમમાં કેવી છે, આ તમામ વિશે આબોહવા વિશે તમારે જાણવાનું છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 17 તમારું છે કુદરતી વનસ્પતિ. તો એ ચેપ્ટરના નામ પરથી જ ખ્યાલ આવી જાય, કુદરતી વનસ્પતિ. તો કે એવી વનસ્પતિઓ કે જે કુદરતી રીતે ઉગે છે. તો એ પણ અલગ અલગ પ્રદેશની અંદર એની આબોહવાના આધારે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ ઉગે છે. તો એમાં પણ અલગ અલગ પાર્ટ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો એમાં કયા કયા પ્રકારની વનસ્પતિઓ ઉગે છે, કઈ વનસ્પતિ કઈ ઔષધીય લાક્ષણિકતાઓ ધરાવે છે, એ કયા ઉપયોગમાં આવે છે, કેટલા પ્રકારના વૃક્ષો ભારતની અંદર થાય છે, કેટલા ફૂલવાળા છોડ થાય છે, કેટલી એવી વનસ્પતિ છે કે જેમાં પુષ્પ નથી આવતા, જે પુષ્પહીન છે. એ તમામ વિશે તમે ચેપ્ટર નંબર 17માં ભણશો. હવે છે વન્યજીવન. તો કે ભારતમાં કેટલા બધા પ્રકારના વન્યજીવો છે. વન્યજીવોની અંદર પશુ, પંખી, પ્રાણી તમામ આવી જાય. તો એમાં પણ અલગ અલગ આબોહવા છે, અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ ઉગે છે, તો જંગલો પણ અલગ અલગ પ્રકારના છે. તો એવી રીતે ભારતની અંદર તમામ જગ્યાઓ પર એની આબોહવા અને ત્યાં ઉગનારી વનસ્પતિના આધારે ત્યાં રહેનારા વન્યજીવો પણ અલગ અલગ પ્રકારના છે. તો એ પણ તમને ક્લિયર થશે ચેપ્ટર નંબર 18ની અંદર કે ભાઈ ઉત્તરમાં જે ઠંડા પ્રદેશ બરફના છે તો ત્યાં કયા પ્રકારના વન્યજીવો રહે છે, દક્ષિણનો જે પ્રદેશ છે એ થોડુંક ગરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે, તો ત્યાં કેવા પ્રકારના વન્યજીવો રહે છે. તો એ વિશે તમે અભ્યાસ કરશો. ત્યારબાદ છે તમારું ચેપ્ટર નંબર 19. તો 19મા ચેપ્ટરની અંદર ભારત લોકજીવન. જેમ અલગ અલગ પ્રદેશની અંદર ભારતની ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં અલગ અલગ પ્રકારની આબોહવા છે, ત્યાંની ઉગનારી વનસ્પતિ અલગ અલગ છે, ત્યાંનું વન્યજીવન અલગ અલગ છે, તેમ ત્યાં રહેનારા લોકોનું લોકજીવન છે. લોકજીવન એટલે શું? તો કે લોકજીવન એટલે લોકો કઈ રીતે રહે છે, કેવા કપડાં પહેરે છે, કેવા ઉત્સવો ઉજવે છે, કેવા પ્રકારના ઘરમાં રહે છે, કેવો ખોરાક ખાય છે, એ તમામ વિશે તમારે ચેપ્ટર નંબર 19માં ભણવાનું છે. હવે છેલ્લું ચેપ્ટર તમારું છે 20મું આપત્તિ અને વ્યવસ્થાપન. તો આપત્તિઓના તમે લગભગ ઘણા સમયથી તમને ખબર હશે કે આપત્તિ 2 પ્રકારની હોય, કુદરતી અને કૃત્રિમ. તો કુદરતી આપત્તિ અને કૃત્રિમ આપત્તિ એ જ્યારે આવે છે
તો એ આપત્તિથી આપણે બચવા માટે શું કરવું, કયા કયા પગલાઓ લેવા, શું નહીં કરવાનું, એ તમામ બાબત તમારે ચેપ્ટર નંબર 20માં શીખવાની છે. આ થઈ તમારા 1થી લઈ અને 20મા ચેપ્ટરની ટૂંકમાં માહિતી. હવે તમને વાત કરું તો તમારા કુલ 2 સત્ર છે, પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર. તો પ્રથમ સત્રની અંદર તમારે ઇતિહાસનું એકમ 1 જે છે, આ તમારું એકમ 1, એની અંદર તમારા આવશે કુલ 4 ચેપ્ટર. ત્યારબાદ એકમ તમારું બીજું છે, એમાંથી આવશે 8 અને 9, એ 2 ચેપ્ટર. અને એકમ નંબર 3 તમારું જે છે એમાંથી આવશે 13, 14 અને 15. 13, 14 અને 15 એ 3 ચેપ્ટર તમારા આવશે. મતલબ 1 થી 4, 8, 9, 13, 14 અને 15 એમ કુલ 9 ચેપ્ટર તમારા જે છે એ તમારા પ્રથમ સત્રના રહેશે. અને સત્ર બીજું તમારું જે છે એની અંદર તમારે 11 ચેપ્ટર ભણવાના રહેશે.